જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે 2025નું વર્ષ, જે ચોમાસું કેવું રહેશે. ત્યારે આગળ થોડીક સૂચના આપી દઉં કે આ જે ચેનલ છે આપણી ફાર્મર્સ ગુરુ, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અંદર જોઈન્ટ થઈ જઈશો તો આપણા માટે બીજા ફાયદા ક્યાં છે. એક તો જે પ્રાકૃતિક ખેતી કરે છે એની અંદર બધા ખેડૂત સફળ નથી થતા. એનું કારણ શું છે? ત્યારે જે જીવામૃત આપવાની વાત કરીએ છીએ, ઘનજીવામૃત આપવાની વાત કરીએ છીએ, તો એક પ્રકારના બેક્ટેરિયા જ થયા. જ્યારે પહેલાં રાસાયણિક નખાણું ત્યારે રાસાયણિકે બે કામ કર્યા છે. એક તો ખેડૂત મિત્ર બેક્ટેરિયા મારી નાખ્યા છે અને જમીનમાં રહેલા તત્વો પૂરા કરી દીધા છે. જમીનની અંદર કેલ્શિયમ હોય, ફોસ્ફરસ હોય, આયર્ન હોય, સલ્ફર હોય, કાર્બોટ હોય, મેગ્નેશિયમ હોય, સિલિકોન હોય, પોટાશ હોય, ઝીંક હોય, કોપર હોય, આવા 18 તત્વો હોય છે. આ બધા પૂરા થઈ ગયા છે. રાસાયણિકવાળા પહેલાં ડીએપી યુરિયા નાખતા તો આતરો પડતો હતો. હવે ગમે એટલું નાખે તો કોઈ ફરક પડતો નથી. એનું કારણ શું કે પહેલાં તત્વો હતા એટલે ફેર પડતો હતો અને હવે તત્વો નથી એટલે નથી ફેર પડતો. પ્રાકૃતિકવાળા જે આપે છે એ બેક્ટેરિયા, જીવામૃત, ઘનજીવામૃત એટલે એક પ્રકારના બેક્ટેરિયા જ થયા. એ તત્વો ઉપર કોઈ નથી જતા, એના કારણે એના ઉત્પાદન ઘટે છે. બીજો મુદ્દો કે વસ્તુ બનાવીની અંદર ગંધ આવે છે, ગંધવાળી વસ્તુ અડાડશો એટલે ઊંધી સાયકલ શરૂ થાય, ઉત્પાદન ઘટશે. ત્યારે આ ચેનલની અંદર જે વસ્તુ 60 પ્રકારની આમાં બતાવી છે, તમારે જાતે બનાવવાની. ગમે આઈટમ તમે બનાવશો તેમાં કોઈમાં ગંધ નહીં આવે. ગંધવાળી વસ્તુ અડાડશો એટલે વિરોધી બેક્ટેરિયા ઉત્પન્ન થશે અને રોગચાળો લાવશે. આમાં તમે પ્લસ જશો. એટલા માટે ઘણા ખેડૂત મિત્રો જે વિડીયો મૂકાણો હોય તેમાં બધી કોમેન્ટ કરીને બધું પૂછપૂછ કરતા હોય છે, તો વસ્તુ તમે વિડીયો બરાબર જુઓ અને અંદર બધા પ્રશ્નોના જવાબ તમારે પડ્યા છે. કોઈ વસ્તુ બાકી નથી. નિંદામણ નાશક સહિતના પ્રશ્નો પડ્યા છે. એટલે આવા ખોટા ફોન ન કરો અને જે આની અંદર છે એ જોઈ લો. હવે આપણે 2025નું ચોમાસું એ કેવું રહેશે, આ વર્ષ કેવું રહેશે, વરસાદ કેવો પડશે એના વિશે વાત કરીએ. ત્યારે આ વર્ષે ચોમાસું છે 16 આની છે, એટલે પૂરેપૂરું કમ્પ્લીટ જ છે. પણ 4 થી 5 જિલ્લા એવા છે કે જેને 12 આની જેટલો વરસાદ પડવાનો છે. એ આખા જિલ્લામાં નહીં, અમુક અમુક થોડોક ભાગ. એક તો સુરેન્દ્રનગર જિલ્લો છે, પોરબંદર જિલ્લો છે, કચ્છ જિલ્લો છે, પાટણ જિલ્લો છે. આના અમુક અમુક ભાગ, બધા નથી કહેતો, અમુક અમુક ભાગમાં 12 આની વરસાદ રહે એવી શક્યતા છે. એટલે આપણે જે કાંઈ પાક વાવીએ છીએ એ આ વખતે ટૂંકા ગાળાને વાવીશું તો પણ આમાં સફળ થશું. અને વરસાદ ઓછો પડવાનો હાવ નબળું રહેશે એવું નથી. પણ જે મેઇન મુદ્દો કે જે લોકમાં કહેતા હોય કે 4 આની વરસાદ, 8 આની વરસાદ, 12 આની ને 16 આની, તો 12 આની વરસાદ છે એ કંઈ મોળો ન કહેવાય. પણ આખા જિલ્લા પણ નથી, એના અમુક અમુક વિસ્તારમાં જ રહેશે. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં પણ રાખીએ. ગયા વર્ષે આપણે વિડીયો મૂકેલો હતો કે ચોમાસું કેવું રહેશે. એમાં હાઈ વરસાદ હતો અને લાંબા ગાળા સુધી વરસાદ હતો. તે આપણે એવું કીધેલું કે લાંબા ગાળાના જે આપણે બિયારણ વાવીએ છીએ, લાંબા સમયે પાકે એવા બિયારણ વાવીએ તો આપણે નુકસાનમાં ન જાય. પણ આપણે ગયા 24નું ચોમાસું આપણે જોયેલું જ છે કે ઘણા ખરા પાક હાથમાં આવેલો કોળિયો પણ જતો રહ્યો છે. એનું કારણ શું કે આપણે ટૂંકા ગાળાનું બિયારણ હોય, જલ્દી પાકી જતું હોય તો જો આમનામ સિંગ છે તો ઊભી રાખી તો અંદરથી ઉગી જતી હોય છે અને કાઢી લઈ તો વરસાદની પલ્લીને બગડી જતી હોય છે. એટલે આવી પરિસ્થિતિ થયેલી હતી. પણ આ વખતે એવી કોઈ પરિસ્થિતિનો વાંધો નથી. વરસાદ એકદમ મોડો છે એવું નથી. ઘણા જગ્યાએ આવા પરિસ્થિતિ બધી સાંભળવા પણ મળે છે કે વરસ મોડું છે એવી કોઈ શક્યતા નથી. વરસ સારું જ છે. પણ આ 4 થી 5 જિલ્લા એવા છે, એના અમુક અમુક વિસ્તાર જ ખાલી ભાગમાં થોડોક વરસાદ ઓછો પડી શકે એમ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વરસ સારું છે. આપણે રાબેતા મુજબ આ વર્ષે ચાલશું અને પાક આખો કમ્પ્લીટ લઈશું. એટલે ઘણા ખેડૂત મિત્રોનો ફોન હતા કે આની થોડીક માહિતી આપો, એટલા માટે માહિતી આપી. અને જો આપણે નવા હોય ચેનલમાં તો આની અંદર જોઈન્ટ થઈ જાઓ. આમાં તમને બધા જે તમારા પ્રશ્નો છે એના જવાબ મળશે. અને વિશેષ આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી, કારણ કે બીજા ખેડૂત સુધી પહોંચે તો એ પણ સુખી થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.